નમસ્કાર, સુસ્વાગતમ. સિને સરિતા દ્વારા પ્રસ્તુત નવું નજરાણું હાસ્ય મંચ. કારણ કે જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. હસવું બહુ જરૂરી છે. નવી નવી વાતો સાથે જ્યાં હસવાનું હોય ને ત્યાં થોડીક વાર બેસી જાય. ડિપ્રેશન, દુઃખ, દર્દ બધા દૂર થઈ જશે. અને જે હસતું હોય ને માણસ, એટલે સમજી લેવું કે ઈશ્વરના આશીર્વાદ છે. જે ગમગીન હોય એટલે સમજી લો ઉપરવાળો કદાચ થોડોક તમારાથી નારાજ છે, એટલું સમજી લેવું જીવનમાં. અને જીવનમાં શું છે? પૈસો પૈસો પૈસા પાછળ લોકો ભાગી રહ્યા છે. કઈ વાંધો નહીં. હા, એટલે તો કોકે કીધું છે, ખિસ્સામાં હોય લક્ષ્મીકાંત તો તમે છો પ્યારેલાલ. પૈસા છે તો તમે જ્ઞાની છો, પૈસા છે તો તમે અંતર્યામી છો. હા, પૈસા છે તો કોઈ નહીં કહે તમારી દાઢી વધેલી છે. પૈસા હોય તો કોઈ નહીં કહે કે તમને ચડેલી છે. પૈસા છે તો તમે સર્વસ્ત્ર છો. હા, પૈસા પાછળ લોકો ભાગે છે, ભાગવા દો. આપણને શું વાંધો છે? હા, જીવનમાં મારી પત્ની તો દેવા એવા સવાલ પૂછે છે ને સાહેબ, જવા દો. મારી પત્ની કાલે જ મને કહેતી કે પત્નીના હિસાબે લક્ષ્મી આવે છે, પૈસા આવે છે, લક્ષ્મીના હિસાબે બધું આવે છે. હા, પત્નીના હિસાબે પૈસા ને લક્ષ્મી આવે છે, પણ મારી પત્નીને કીધું મોંઘવારી બહુ છે, એક પત્નીમાં નહીં ચાલે. પાછી બીજા દિવસે સવાલ કરે છે, પત્નીને તમે પ્યાર કરો, આદર કરો, માન કરો, સન્માન કરો તો લક્ષ્મી આવે છે. હા, પત્નીનું માન સન્માન આદર કરે તો લક્ષ્મી આવે છે. મેં પાડોશનને માન સન્માન પ્યાર કરીએ તો મને કે એમ્બ્યુલન્સ આવે. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. હા, અત્યારે તો બહુ ચાલી રહ્યું છે બોસ, પેલું ફિલ્મ ધુરંધર. હા, અક્ષય ખન્ના એક સ્ટેપમાં સુપરહિટ થઈ ગયું. એક જ સ્ટેપમાં અક્ષય ખન્ના સુપર ડુપર હિટ થઈ ગયો. એક જ સ્ટેપમાં કેટલો આગળ વધી ગયો. હા, મને કોકે કીધું એને એક જ સ્ટેપ આવડે છે. મેં કીધું કઈ વાંધો નહીં, એક જ સ્ટેપ આવડે છે ને સાહેબ, નો પ્રોબ્લેમ. એટલે આમાંથી એ શીખવાનું કે એક જ સ્ટેપ કરતા રહો, તમે આગળ વધશો ને વધશો. આ છે હાસ્ય મંચ, સિને સરિતા દ્વારા પ્રસ્તુત. શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ અને રાજુ ગાંધી વતી હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ ગમત ગુલાલ ફેમ અરવિંદ શુક્લા આપ સર્વેનું સ્વાગત કરું છું હાસ્ય મંચમાં. દર વખતની જેમ એક સારા પ્રતિષ્ઠિત કલા સાથે સંકળાયેલા લોકોને આવકાર આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ અને એમનું સ્વાગત કરીને એમને બોલાવીએ છીએ. આજના અમારા સેલિબ્રિટી જે અહીંયા આવવાના છે, પ્રોડ્યુસર છે, ડાયરેક્ટર છે, એક્ટર છે, એમના એક બે ત્રણ નહીં, બહુ બધા નાટકો હોલ પર ધૂમ મચાવી રહ્યા છે. સાથે સાથે એચકે હોલનું એ સફળતાપૂર્વક સંચાલન બી કરી રહ્યા છે. અર્પણ સંસ્થાનો બધો ભાર એમણે ઉપાડી લીધો છે. એવા શ્રી મૌલિકભાઈ પટેલને વિનંતી કરીશ કે અહીં આવે. તાળીઓના ગરગડાટ સાથે એમને અમે મેહુલભાઈ પટેલને ખૂબ આભાર સર, સ્વાગત કરું છું આપને. એકચ્યુઅલી મૌલિકભાઈ એટલે કે મૌલિકભાઈ મેં કેમ કીધું, કારણ કે મૌલિકતા જેવા વિચારો છે તમારા. મને ખબર છે, અર્પણ સંસ્થામાં હું વર્ષો પહેલા આવતો અને તમે આખી સંસ્થાને ઉજાગર કરી નાખી છે. અને તમે આટલા બધા નાટકો જે હોલ પર કરી રહ્યા છો, એચકે હોલનું સંચાલન કરો છો, એટલે મૌલિકતા તો છે જ તમારામાં. નામ છે મેહુલ કુમાર, મેહુલભાઈ, પણ મૌલિકતા છે. એટલે મારા મગજમાં મૌલિકતા નાટક એટલે મૌલિક છે. તો તમારું હું સ્વાગત કરું છું. અચ્છા, તમારા જીવનમાં હાસ્યની, તમારા મને ખબર છે બધા મોટા મોટા હાસ્ય કલાકારો તમારા મિત્રો છે, પણ સૌથી સોલિડ આખા જીવનમાં આટલા વર્ષોમાં હાસ્યની કઈ ઘટના બની જે તમારા મારા શ્રોતાને બતાવશો સાહેબ? મેહુલભાઈ. જનરલી નાટકની અંદર અમે લોકો હાસ્ય સાથે એક મેસેજ આપતા હોઈએ છીએ જી, અને મેસેજ દ્વારા સમાજને કંઈક સારી વસ્તુ, સારા વિષય સાથે રજૂઆત કરીએ છીએ. અને ઘણા બધા જોક્સ આવતા હોય છે નાટકની અંદર, ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર હસવાનું હોય છે. પણ સૌથી વધારે જ્યારે હાસ્યની મજા ક્યારે આવે છે કે જ્યારે ઓન સ્ટેજ કલાકાર ભૂલ કરે, એ અમારા માટે મોટામાં મોટું હાસ્ય છે. એટલે બધા આર્ટિસ્ટ હસતા હોય, એ અમારું અલગ હાસ્ય છે, પેલું પ્રેક્ષકોનું હાસ્ય હોય છે. અચ્છા મેહુલભાઈ, આનાથી એક વસ્તુ શીખવા મળી સાહેબ, કે લોકો છે ને સાહેબ, સારી વસ્તુ પર ધ્યાન નથી આપતા. થોડીક ભૂલ કરી હોય ને, જેમ કે મેં મેહુલભાઈના બદલે મૌલિક કીધું,
પણ એ નથી ખબર કે મૌલિક કેમ કીધું, પણ એ નાની વસ્તુને પકડી રહેશે, એમાં હાસ આવશે. અચ્છા, તમારો ફેવરેટ હિન્દી ફિલ્મનો હીરો કયો? આમ તો અમિતાભ બચ્ચન મને વધારે ગમે. બહુ. યસ. અચ્છા, અમિતાભ બચ્ચનની એક વાત કહું, તમે હમ. કહેતા નહીં, કોઈને બી ના કહેતા. આપણે અમિતાભજી અને જયાજી, હમ. રેખા દિલ્હીની સીએમ બની ને સાહેબ, હમ. તો જયાબેન, અમિતાભ બચ્ચનના વાઈફ જયાબેન રડતા હતા ખૂબ. ચૂપ જ ના થાય યાર, 5-6 કલાક ચૂપ જ ના થાય. પછી હું ગયો, મેહુલભાઈ, મેં કીધું જયાબેન ચૂપ થાવ તો ચૂપ જ ના થાય. રેખા બની સીએમ, ચૂપ જ ના થાય. પછી મને ખબર પડી રેખા સીએમ બની ને એટલે જયાબેન રડી રહ્યા છે 3-4 કલાકથી. મેહુલભાઈ, પછી મેં જયાબેનને કીધું કે મેં કીધું એ રેખા ગુપ્તા છે, તમે સમજો છો એ રેખા નથી. એટલે અમિતાભ બચ્ચનને કેટલો પ્રોબ્લેમ હશે નહીં ઘરે, એટલે બહુ સ્વભાવ એમનો ખતરનાક થઈ ગયો છે. અચ્છા, તમારું ગમતું કોઈ જોક્સ હોય તો કોને સર? જોક્સ એવું કઈ Yes. નાટકમાં જનરલી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ તમે એકદમ એબ્રપ્ટ પૂછો તો જોકમાં એવું છે કે એક વખત એક કૂતરું હતું, યસ, ગુડ. તેને કરડ્યું. કર્યું. યસ. તો સામેવાળાને કઈ ના થયું. પછી એનું કારણ શું એવું પૂછ્યું. ઘણા એમ કીધું કે કૂતરાના દાંત નહીં હોય. તો ના, એવું નથી, રસી નહીં લેવી પડે. બોખું કૂતરું હશે કદાચ. હે, દાંત પણ હોય પણ રસી ના લેવી પડે. રસી ના લેવી પડે. યસ યસ યસ. તમે કેટલા નાટકો પ્રોડ્યુસ કર્યા સાહેબ? એકચ્યુઅલ એવો એનો જવાબ આપવા માટે હું નાનો કહેવાઉં, પણ અર્પણ સંસ્થા અમદાવાદની વાત કરું ને અર્પણ દહેગામ, એટલે અર્પણ કલા કેન્દ્ર દહેગામ 1971માં પહેલું નાટક એમને અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં કર્યું, એ ધરતીકંપ નાટક. અચ્છા. અને 1971 થી લગભગ શરૂ કરો એટલે અર્પણ અમદાવાદ થયું, અને 2018 સુધી અર્પણ અમદાવાદ એનો ત્રીજો પડાવ એટલે અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સ. એટલે 1971 થી આજ દિન સુધી લગભગ 50 વર્ષથી વધારે આ નાટ્ય યાત્રામાં અનેક નાટકો અમારા આદર્શ જેને કહીએ અર્પણના એવા રમેશભાઈ અમીન, મારા ફાધર પંકજભાઈ, ગોવિંદભાઈ પટેલ, અંબાલાલ રાઠોડ, જેને આ સંસ્થાનો પાયો નાખ્યો, એટલા બધા નાટકો કર્યા. પછી રમેશભાઈએ જે આ ધરતી પરથી નાટ્ય રંગ યાત્રામાંથી વિદાય લીધી, પછી અમે આ સંસ્થાને વધારે વેગવંતી કરવાનો પ્રયત્ન કર્યો. એ પછી પણ અમે મોજ કરી લો યાર, રૂપિયામાં રમતો માણસ, સંસ્કાર છે કે દીકરી મારી લાજવાબ છે. હમણાં અમે સરસ એક હિસ્ટોરિકલ પ્લે કર્યું 800 વર્ષ જૂની કથા ઉપર. ઓહો, શું નામ સાહેબ? એનું પથ્થરે પૂર્યા પ્રાણ, જે આપણે ગુજરાતનું મોગલે આઝમ કહેવાય. મોગલે આઝમ. વાહ. ડભોઈના કિલ્લાની વાત છે. એમાં હીરા સલાટનું આખું જીવન ચરિત્ર ઉપરનું એક નાટક છે. ઓહો, અદ્ભુત. અને એ સરસ નાટક અમે અમારા આદરણીય જેનાથી અમે પ્રેરણા લઈ શકીએ એવા સુખદેવ પંડ્યાજી, એમનું લખેલું નાટક, એ પોતે એમને ગીતો લખ્યા છે. એટલે પરિપૂર્ણ એક અલગ પ્રકારનું નાટક અમે કર્યું. અમને ખબર છે આ નાટક પ્રેક્ષકો, આજનો પ્રેક્ષક નથી જોતો, તેમ છતાં પણ અમે આ નાટક કર્યું છે. અને અમારો એક આદર્શ છે સરસ અર્પણનો, પરંપરાગત, કે કોમેડીની સાથે સાથે હંમેશા એક સોશિયલ મેસેજ હોવો જ જોઈએ, અને ક્યારેય વલ્ગર કોઈ શબ્દ નાટકમાં આવવો ના જોઈએ. બહુ સરસ. એટલે પ્રેક્ષકો આવે કે ના આવે અમે એની પરવા નથી કરતા. અમારી એક આ પરંપરા ચાલુ રાખી. કુટુંબ સાથે બેસીને નિહાળી શકો. બહુ વર્ષો પહેલા છે ને મેં એક સરસ વાક્ય સાંભળ્યું હતું આપણા આદરણીય હાસ્યકાર રાઠોડ સાહેબ, એમને એક સરસ વાત કરી હતી કે જે દિવસે આ મંચ ઉપર વલ્ગર બોલીને પૈસા કમાવાના ત્યારે હું માન ભેરા મંચ છોડી દઈશ. આ વાક્ય મને બહુ જ ગમ્યું હતું. તમને રોકું છું. શાહબુદ્દીન રાઠોડ સાહેબ જોડે મેં બહુ કાર્યક્રમ કર્યા. એમનો અવાજ હું રજૂ કરું છું. એક નાનો, એ કાયમ કહેતા સારા લોકો માટે, શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એમનો અવાજ બહુ સરસ. એમની સામે જ હું કરતો, બુझ गया दीपक तो रोशनी रह गई कि जिंदगी कुछ दे गई कुछ ले गई. કેટલું જીવ્યા એ માથું નથી, કેવું જીવ્યા એ માથું નથી, કેટલું ખાધું એ માથું નથી, કેવું ખાધું અને કેવું પચાવ્યું એ માથું નથી, બાકી જીવન કશું જ નથી. મોજે મોજ, ये है हास्य मंच. હા, ખૂબ ખૂબ આભાર. હવે તમારે અત્યારે કયા નાટક ચાલી રહ્યા છે પ્લે સર? અમારે અત્યારે 3 નાટક વધારે સરસ રીતે, નવું નાટક હમણાં જે છેલ્લે કર્યું, દીકરી મારી લાજવાબ. દીકરી મારી લાજવાબ. એવી નાટકના સરસ શો થઈ રહ્યા છે હમણાં. આજે પણ અમારો એક શો છે પથ્થરે પૂર્યા પ્રાણ. પથ્થરે પૂર્યા પ્રાણ. ઓકે સર. એ પણ ચાલે છે.
રૂપિયામાં રમતો માણસ રૂપિયામાં ચાલુ રમતો છે માણસ. અને મોજ કરી લો એરા બધા રનિંગ ચાલુ છે હજી. મોજ કરી લો. તમે અહીં આવ્યા મેહુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે નાટકમાં તો એવી વાત છે કે અત્યારે ટીવીમાં બધા નાટકો આવે છે. મારી વાઈફ જોવે નાટક જોવે અને સવારે ઉઠીને નાટક કરે. આ છે હાસ્યમંચ. હસતા રહો, જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. અમારા સમાજને કોઈક મેસેજ આપો કે જીવનમાં જે દોડધામ કરી રહ્યા છે ને અત્યારે, સ્ટ્રેસમાં છે આ દુનિયા, એ સ્ટ્રેસ દૂર કરવાનું અમારે કામ કરવાનું છે. હા, તમારું જીવન ફાઇન હોય એટલે ઉપરવાળાની સાઇન હોય. એટલે મેહુલભાઈ, તમે કોઈક મેસેજ આપો અમારા શ્રોતાઓને હાસ્ય મંચ દ્વારા કે લોકો દુઃખ છોડીને સુખ તરફ વળી જાય. સાહેબ, હવે દુઃખ છોડીને સુખ તરફ વળવું એ અત્યારની પરિસ્થિતિમાં અઘરું જ છે. એટલે પેલું એક કહેવાય છે ને કે દુઃખમાંથી સુખમાં જઈએ તો શાંતિ મળે. અને એની સાથે સાથે તમારે હમણાં મેં એક સરસ વાક્ય તમારા જ ચેનલમાં સાંભળ્યું હતું. હું કહું તો એ હસતા રહીએ, ગમતા રહીએ અને એકબીજાને નડતા ના રહીએ. હંમેશા સુખ છે. આમાં સુખ છે, કોકને નડતા રહો. ખૂબ ખૂબ આભાર તમારો મેહુલભાઈ, તમારા નાટકો માટે બેસ્ટ ઓફ લક. અને શ્રોતાઓ પણ તમારા નાટક જોવા માટે આતુર હોય છે, બીકોઝ એ ફેમિલી ડ્રામા હોય છે. કુટુંબ, બેન, દીકરી બધા જોડે બેસીને જોઈ શકાય એવું તમારું નાટક હોય છે. થેન્ક યુ સો મચ ભૂપેનભાઈ રાવલ, રાજુ ગાંધી તરફથી, સિને સરિતા અને હાસ્ય મંચના ટીમ તરફથી હું અરવિંદ શુક્લા આપનો થેન્ક યુ, આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ સર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.